સો હેલો દોસ્તો, આજે તમારા માટે 3 BHKનું 95 વારનું ફૂલ્લી ફર્નિચર સાથેનું મકાન લઈને આવી ગયો છું, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. ખૂબ જ સરસ એલિવેશન સાથેનું મકાન રહેવાનું છે, જે તમે વિડીયોની અંદર પ્રોપર જોઈ શકો છો. તો ચાલો મિત્રો, હવે હું તમને આ મકાનની બધી જ ડિટેલ આપું છું. સૌથી પહેલાં આપણે તેમના લિવિંગ એરિયામાં એન્ટર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને હા મિત્રો, મકાનની અંદર તમે જે પણ ફર્નિચર જોશો, લાઇટ જોશો, બધું જ આમનું આમ જ રહેવાનું છે. પ્રાઇમ લોકેશનની અંદર મકાન રહેવાનું છે. બધી જ ડિટેલ્સ તમને વિડીયોની અંદર મળી જવાની છે. સામેની સાઈડ તમે કિચન જોઈ શકો છો. કિચનમાં પણ ખૂબ જ સરસ ફર્નિચર કરેલું છે, જે તમે વિડીયોની અંદર પ્રોપર રીતે જોઈ શકો છો. અને કિચનમાં પ્રોપર સ્પેસ પણ તમને મળી જવાની છે. સામેની સાઈડ તમને સ્ટોર રૂમ મળી જવાનો છે, અને એની બાજુમાં તમે જોશો એ વોશ એરિયા રહેવાનો છે. અને વોશ એરિયામાં પણ તમને ખૂબ જ સારી એવી સ્પેસ મળી જવાની છે. અને સામેની સાઈડ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જે અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે, જે મિત્રો તમે પ્રોપર રીતે વિડીયોમાં જોઈ શકો છો. અને ફર્સ્ટ બેડરૂમનું ફર્નિચર પણ તમે જોઈ શકો છો. આ ટાઈપનું ફર્નિચર ફર્સ્ટ બેડરૂમની અંદર રહેવાનું છે. ટાઇટલ ક્લિયર મકાન રહેવાનું છે મિત્રો. બધી જ ડિટેલ્સ તમને વિડીયોની અંદર મળી જવાની છે, લોકેશન સહિત. સો મિત્રો, આ ફર્સ્ટ બેડરૂમ હતો, જે તમે જોઈ શકો છો. આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે, અને વિથ ફર્નિચર સાથેનું અને ટાઇટલ ક્લિયર મકાન રહેવાનું છે. સામેની સાઈડ તમને ટીવી યુનિટ મળી જવાનું છે, અને સીડી નીચે તમને સ્ટોરેજ એરિયા મળી જવાનો છે. સો આ હતો મિત્રો લિવિંગ એરિયા, ફર્સ્ટ બેડરૂમ અને કિચન, જે તમને ગ્રાઉન્ડ ફ્લોર પર મળી જશે. અને સામેની સાઈડ એક સારું એવું ફોળિયું પણ મળી જશે. હવે મિત્રો, આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈશું. 3 BHKનું મકાન રહેવાનું છે, 95 વારનું. હવે મિત્રો, આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈએ અને ત્યાં 2 બેડરૂમની હું તમને વિઝિટ કરાવી દઉં છું. તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ ડિઝાઇન પણ કરેલી છે. અને આ રહેવાનું છે ફર્સ્ટ ફ્લોર, જ્યાં તમને સામે બંને બેડરૂમ મળી જવાના છે. આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જે પણ તમે જોઈ શકો છો. આ ટાઈપનો મિત્રો આપણો કંઈક સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, અને આવું તમને ફર્નિચર સેકન્ડ બેડરૂમની અંદર મળી જવાનું છે. અને ખૂબ જ સરસ ફર્નિચર કરેલું છે, અને વેલ મેન્ટેન આ મકાન રહેવાનું છે મિત્રો. જે પણ તમને અટેચમાં વોશરૂમ મળી જવાનું છે. સેકન્ડ બેડરૂમની અંદર વિન્ડો મળી જવાનો છે, અને સ્પેસ પણ સારી એવી તમને સેકન્ડ બેડરૂમની અંદર મળી જવાની છે મિત્રો. હવે મિત્રો, અહીંયા તમને એક સ્પેસ અલગથી મળી જવાની છે. ઉપર તમને સ્ટોરેજ માટે સ્પેસ મળી જવાની છે. અને આ થર્ડ બેડરૂમ રહેવાનો છે, જે મિત્રો તમે જોઈ શકો છો. આ ટાઈપનું ફર્નિચર તમને થર્ડ બેડરૂમની અંદર મળી જવાનું છે, જ્યાં પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે. અને અહીંયાથી મિત્રો તમને ખૂબ જ વિશાળ એવી બાલ્કની મળી જવાની છે, જે તમે સાઈડના ફોટોમાં પણ જોઈ શકો છો. આ ટાઈપની મિત્રો બાલ્કની રહેવાની છે, જ્યાંથી તમે બહારના વ્યૂનો એન્જોય કરી શકો છો. અને આ સાઈડ વિન્ડો રહેવાનો છે, અને આ થર્ડ બેડરૂમ મિત્રો રહેવાનો છે, જે પણ તમે પ્રોપર રીતે જોઈ શકો છો. સારી એવી સ્પેસ થર્ડ બેડરૂમની અંદર મળી જવાની છે. અને અહીંયાથી મિત્રો ટેરેસ પર જઈ શકો છો. અને તમે જોઈ શકો છો, અહીંયા સામેની સાઈડ ટેરેસનો ડોર છે, અને અહીંયા તમને સ્ટોરેજ માટે સ્પેસ પણ મળી જવાની છે. સો મિત્રો, આ હતું આપણું 3 BHKનું ફૂલ્લી ફર્નિચરનું મકાન, 95 વારનું. 19નો ફ્રન્ટ રહેવાનું છે. સોલાર વોટર હીટર રહેવાનું છે. 2 એન્ટ્રી ગેટ રહેવાના છે. હવે મિત્રો, આ મકાનને લોકેશનની વાત કરું તો 150 ફૂટ રિંગ રોડ, મવડી ચોકડીથી ઉમિયા ચોકની વચ્ચે આ મકાન આવેલું છે, બરાબર. હવે આ મકાન વિશે વધુ વિગત મેળવવી હોય તો તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો. અને વિંગ્સ રિયલ એસ્ટેટના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.